સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આ અમારા પૂજ્ય વિશ્વપ્રકાશ સ્વામીના ગુરુબંધુ આજ તારીખ 15/5/2026 શુક્રવાર વૈશાખ વદ 13-14 ભેગા આજે સાંજે 4 વાગે પુરુષોત્તમ નારાયણે એમને પોતાનું પ્રિય દર્શન અલૌકિક આપી અને પોતાનું અક્ષરધામ ઇનામ આપ્યું છે. ભગવત સ્મરણ સાથે આ ધામમાં ગયેલા મુક્તાત્માના આપણે 2 સદગુણો ગાઈએ. સ્વામીનો જન્મ પીઠોડીમાં પટેલ પરિવારમાં થયો હતો. તારીખ 1/5/1878 ના રોજ એ આ પીઠોડી ગામમાં પુરુષોત્તમ નારાયણ પ્રસાદીભૂતમાં જન્મ ધારણ કર્યો. એમનું પૂર્વાશ્રમનું નામ દક્કુભાઈ ગોંડલિયા હતું. એ 2001માં સંતોનો યોગ થતા સુરતથી મોટી ઉંમરે સંત થવા આવ્યા. 2-3 વર્ષ સુધી તન મનથી સેવા કરી અને સૌ સંતોના દિલ જીત્યા. ત્યારબાદ આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ ગાદી ઉપર આરૂઢ થયા ત્યારે એમના જ વરદ હસ્તે વિક્રમ સંવત 2004માં દીક્ષા પામ્યા. લગભગ એમને દીક્ષા ધારણ કરીને છેલ્લા 21 વર્ષ સુધી ખૂબ જ સેવા કરી. સ્વામીના અનેક સદગુણો છે. એમાં સૌથી મોટો સદગુણ એ હતો કે એ ભગવાનના નવા થાળ બનાવવા અને પોતાને જમવું નહીં અને બીજા સંતો ભક્તોને જમાડવા. પોતે પરગજુ સંત હતા, મિલનસાર સ્વભાવના સંત હતા. કોઈને દુખીઓ દેખે તો એની દિલથી પ્રાર્થના કરતા હતા અને બળભરી વાતો કરી અને એને ભગવાનમાં જોડતા હતા. પોતે મિતભાષી અને મિતાહારી સંત હતા. પંચવર્તમાને યુક્ત હતા અને જ્યારે ત્યાં કલાકુંજ દ્વારા શિબિરો યોજાય તો શિબિરમાં ધ્યાનની એવી અદ્ભુત છટામાં વાતો કરતા હતા કે અનેકના આત્મામાં પરમાત્માની મૂર્તિ રમતી થઈ જતી હતી. ખાસ એ યુવકોના હાર્દિક હતા. આજે શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ સુરતમાં ચાલતી જે યુવા સભા છે એ યુવા સભામાં મોટો સિંહ ફાળો એ અમારા પ્રિયદર્શન સ્વામીનો હતો. વળી સ્વામી નિર્માની સંત હતા, સેવાભાવી સંત હતા અને ભગવાનની સેવા કરવી, ઠાકોરજીને શણગાર કરવા, આરતી કરવી, તેમાં તો એવા તલ્લીન થઈ જતા કે આપણને પણ એમાંથી એવો પ્રભુ પ્રેમ શીખવાનું મન થાય. વળી સ્વામીનામાં એકલા કીર્તનો પણ ખૂબ બોલતા હતા અને કથા વાર્તા કરીને પણ અનેક ભક્તોનું પોષણ કર્યું હતું. આ રીતે પોતાના જીવનમાં ભગવાનને સત્સંગ માટે અનેક સત્કાર્ય કરી અને પાછા ભગવાન સ્વામિનારાયણના આજે દિવ્ય ધામને પામ્યા છે. મહારાજ એમના આત્માને પરમાનંદની પ્રાપ્તિ કરાવે અને એમના ગુરુબંધુઓ અને એની જે કોઈ સ્નેહથી જોડાયેલા હોય એમને પરમાત્મા ધીરજ અને સહનશક્તિ આપે અને એમના આત્માને પોતાનો પરમાનંદ આપે એવી મહારાજ અને મુક્તોના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.